જે પ્રહલાદ છે એ રાક્ષસ કુળના સંતાન હતા અને એનામાં જીનેટિક્સ રાક્ષસ કુળના હોવા જોઈએ ને, તો એના પર ગર્ભ સંસ્કારનો ખૂબ રોમાંચક કિસ્સો જવાબદાર છે કે જ્યારે માતા કયાધુના ગર્ભમાં ભક્ત પ્રહલાદ પલી રહ્યા હતા અને નારદ મુનિ એને શાસ્ત્રોનું શ્રવણ કરાવડાવે છે, સારી આચાર સંહિતા પાલન કરાવડાવે છે, પરિણામે જે રાક્ષસ કુળમાં પ્રહલાદનો જન્મ થાય છે. અને પ્રહલાદ એ ફક્ત પ્રહલાદ નહીં, ભક્ત પ્રહલાદ કે જેના વારે પરમપિતા પરમેશ્વર નૃસિંહ અવતાર લઈને એનું રક્ષણ કરવા માટે આવે છે. તો આ સમયમાં પણ જેવી રીતે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તો હીરાબાઈઓ કહેતા હતા કે જ્યારે નરેન્દ્ર મોદી એમના ગર્ભમાં હતા ત્યારે એ એમના પતિ દ્વારા મહાભારતનું જે વાંચન કરતા હતા એ ધ્યાનથી સાંભળતા હતા. અને મહાભારતમાં તમને ખબર જ છે કે મોટા ભાગે ઇનડાયરેક્ટલી પોલિટિક્સ જ છે અને એ જે ગુણો જે છે એ ડાયરેક્ટલી કહો કે ઇનડાયરેક્ટલી એ બાળકમાં આવ્યા અને આજે આપણને એક સિતારો એટલે કે માનનીય નરેન્દ્ર મોદી મળ્યા. એના પાછળ આમ જોવા જઈએ તો